જેટલી મતી નબળી મનવાણી ત્યાં હે પહોંચે નહીં, અને અજરા એ અજરા અમર થાવું છે ને। હા હા, यही बात भवानी ने महादेव शिवजी बात बता रहे हैं। हाँ, महादेव कहे निर्वाणी सुनो अमर कथा भवानी, महादेव कहे निर्वाणी सुनो अमर कथा रे भवानी। ए भवानी તમારે અમર થાવું છે ને? હા માતાજી કે એટલે તો આ જીત કરી છે। जब प्राण तो सुनिएगा, जब प्राण अपान मिलावे, भवानी प्राण ने अपान નું મિલન કરો, योग કરવા છે ને। શિવ કથામાં શિવ સંહિતામાં 1.25 લાખ योग કર્યા છે। कुंडलिनी शक्ति गुरु कृपाથી મેં જાગૃત કરેલી છે। 15 वर्ष दीक्षा ली थी। आप ये बता रहे हैं, आप जानते ऐसी बात, मुझे वायरस आ गया। 15 वर्ष योग गुरु महाराज ने कृपा। जब प्राण अपान मिलावे तब कुंडलनी जाग जावे। 1000 જાતના આવે ટીવી માં, અને શિવ સંહિતા આવે છે। આની આ 7 સંહિતા છે। પહેલી વિદ્વેશ્વર, બીજી રુદ્ર, ત્રીજી शतरुद्र, चौथी कोटि रुद्र, 5મી उमा संहिता, 6ठी कैलाश અને 7મી वायव्य संहिता। 24,000 श्लोकનો આ શિવ પુરાણ। પણ શિવ સંહિતા ઘણી, આ શિવ પુરાણની ઘણી બધી સંહિતા, 100 કરોડ શ્લોક, એક એક સંહિતાના 1 કરોડ। એમાં શિવ સંહિતા નામનું જે વિભાગ છે એની અંદર 1,25,000 યોગ છે। ભોળાનાથ કે આ બધાય ભવાની પૂરા નથી, ખોટા નહીં પણ પૂરા નહીં, હાવ હાચા તો નહીં। મહાદેવ એટલે હું ઘણી વખત કહું કે માનસિક, શારીરિક અને વ્યવહારિક શાંતિ થાય ટીવી જોઈ, બાકી તો અમારી પાસે વગર ઉધારે નથી હો। તમારો દોડવી ને દોડી લેજો। મહાદેવ કહે નિર્વાણી સુનો અમર કથા ભવાની। લખનારા આવી ગયા, હું કહેવા એ માંગુ છું, અને હું એવી જવાનો છું। પરિપૂર્ણ તો એક જ ઈશ્વર પરમાત્મા છે। હું તમારી જેમ જ એટલે જ વિદ્યાર્થી બનીને આ ગાંધીજી કહેતા કાયમ કે ભાઈ વિદ્યાર્થી ભાવથી જીવનમાં રહેવું, અને એનો જ વિકાસ હોય। અને વિકાસ ક્યારે? જેવી મતિ એવી ગતિ, યતો મતિ તતો ગતિ। મહાદેવ કહે નિર્વાણી સુનો અમર કથા રે ભવાની। બસ એટલું જ વિચારી શકાય। ઇતિહાસ માણસ પાસે જેટલી મતિ એટલો જ વિચાર કરી શકે, આગળ ન વધી શકે। એને અબીલ નો વધારે, એને ગલાલ નો વધારે, એને કંકુ નો વધારે। આ સંસ્કૃતિ છે, હું કરું છું, કોઈ ટીકા નહીં, પણ કૃપયા કથામાં ધ્યાન દીजिएगा। વિકાસ કેના ઉપર છે જી? એમ જો ટીલા ટપકાના માળા એ જો ફેર બધું બની જતું હોય ને, તો દુનિયાએ બનાવી લીધું હોત। બધાને ખુદા બનવું છે, બધાને ગુરુ બનવું, ચેલા કોઈ નથી થવું। પણ જે ચેલો થાય પેલો થાય। ONE એનો સ્પેલિંગ ONE નંબર 1 1। મહાદેવ કહે નિર્વાણી સુનો અમર કથા ભવાની। અમારા સંજયભાઈ સત્સંગનો બહુ શોખીન, મને કે બાપનું જરાક બ્રેક રાખવી ગાવાની સંગીત, પ્રવચન વધારે કરો। મેં કહ્યું આ હદ એવું નથી, બહુ શિવ પુરાણ ઓરિજિનલ ઉપર હું જાય તો આ હદ છે નહીં, સમજી નહીં શકે। ભણેલ ગણેલ હશે, PhD કરેલા હોય, એ નહીં સમજી શકે, બહુ ગહન છે આ। પણ હળવું કરી દે કાલથી, પણ મારે લેવું જ પડે। અહીંયા પ્રસંગ આવ્યો છે કે શિવ કથા પ્રસંગ અહીંયા આવ્યો છે। અહીંયા બધા મુનિઓએ સવાલ કર્યો બ્રહ્માને। આ કથા શિવજી મહારાજ ભવાનીને સંભળાવે, આ કથા સુતજી મહારાજ શૌનકાદી સર્વ ઋષિ મુનિઓને સંભળાવી રહ્યા છે। આ કથા વ્યાસજીને સનત કુમાર સંભળાવે છે। આ કથા નંદીશ્વર મહારાજ યાને કે શિવજીના પોઠિયા ભગવાન નંદીશ્વર સનત કુમાર યાને કે બ્રહ્માના માનસ પુત્રને સંભળાવે છે। આ કથા 6 મુનિઓ બ્રહ્માની પાસેથી સાંભળે છે। આ કથા નારદ બ્રહ્માની પાસેથી સાંભળે છે। આ કથા વિષ્ણુ ભગવાન શિવની પાસેથી સાંભળે છે।
આ કથા કાર્તિક સ્વામી વાયુદેવને સંભળાવે છે. આમાં ઘણા બધા વક્તા ને ઘણા બધા શ્રોતા છે અને ઘણા બધા પ્રશ્નોના નહીં, અનેક પ્રશ્નોના જવાબ છે. જય આ શિવ પુરાણનો પાવર, કાળુ બાપુનો કાંઈ નહીં, એ તમારી જેમ ઢગલાનો ઢગ. મહાદેવ કહે નિર્વાણી સુનો અમર કથા ભવાની. કથા એ કહેવામાં માંગે છે બહાર કે ભલ ભલા મુનિઓ અટમાણા છે અને એટલે જ એને મરવું પડ્યું છે. અહીંયા ભવાનીને મરવું નથી, એના માટે તો આ કથા શરૂ થઈ છે. જય હો. વાત એમ છે કે બીજું કે કેટલા વર્ષથી આવો છો? આજ સવાલ આવે છે વારે વારે શિવ કથાનો. જ્યાં જ્યાં કથા અવકાશ મળે ભગવાન આપણને, પણ ત્યાં ત્યાં આ જ પ્રશ્ન આવે છે કે ભવાનીને મરવું નથી, અમર થવું છે. ઈ શિવયોગ મને આપો. જબ પ્રાણ અપાન મિલાવે તબ કુંડલની જાગ જાવે. મહાદેવ કહે નિર્વાણી સુનો અમર કથા ભવાની. અને આ એ આટલી બધી પાછી સારી પણ છે, અઘરું નથી એને અઘરું પણ છે. જેમ આંખ ને કાન ને અંતર નથી ને એમ બાકી જે શ્વાસ ઉશ્વાસની ક્રિયા એ તમને જરૂર હું કહી શકું, સંકેત કરી શકું, એ કૃત્રિમ છે. અને એટલે જ 8,000 વર્ષની સમાધિઓ, હા સિદ્ધ કરેલી સમાધિઓ તૂટી ગઈ અને દેહ પડી ગયા છે. નહીતર હજી અમુક એવા છે બંદા ગિરનારમાં હિમાલયમાં પાપણ્યું એટલી એટલી લાંબી છે. કયો યુગ હાલે છે એમ કે જય હો. એટલે તો આ પાપણ્યું આપણે વર્ષની એક ઇંચની પાપણ નથી થતી. આપણા જ ગિરનારમાં જુનાગઢમાં આવડી પાપણ્યું વાળા પીડ્યા છે. આમાં આપણે જઈને ભાગ યોગે બને તો આમ પાપણ ઊંચી કરીને જોવે આ કયો યુગ હાલે છે. તારું હું ખાવું છે ગુફામાં? હવે આ લાઇટું આવી જાઓ જલાલી, આ સ્વર્ગ. હું આજ સવારમાં કહેતો વલ્લભ બાપા આવ્યા અમારે, મેં કીધું સ્વર્ગ બન્યું છે, પણ એની વાત જવા દો. એવો તો મંડપ છે ને, એવા માણસોય છે ને, એવું સાઉન્ડ ને એવું બધું સંગીત ને મીડિયા ને બધું માણસો બધું સારું છે. મેં કીધું આ તો જમાવટ છે. અને આવી અમારી કલ્પના નહોતી હો, હકીકત વ્યાસપીઠ હતી ભાઈ આપણી કોઈ. પણ કેવા પ્રભુ શરદભાઈના હૃદયમાં વસી ગયા ને અમારી કલ્પના ને આ હકીકત. એટલે એના માટે તાળી પાડો ભાઈ, એ બહુ મજા આવે છે આ કથામાં. હવે વિચાર કરો, અહીંયા સ્વર્ગ જ છે ને, કાંઈ ખામી છે? હે મહાદેવ કહે નિર્વાણી સુનો અમર કથા ભવાની. અહીંયા તો બધું આમ હાજર છે ને, આમ જો એટલી બધી મોજ, એટલે આ ખિલાવટ છે. એક ચોપાઈને એક લોક ઉપર એમને હાલ્યું જાય. કથા પણ રાબેતા મુજબ ચાલી રહી છે, કોઈ સમય નહીં. મને આદેશ 7:30 સુધીનો કરવામાં આવ્યો છે. બહુ આનંદદાયક કથા, પાપને બાળનારી, પરિણામ દેનારી છે. ખાલી સાંભળો તો. એટલે હું તમારી પાસે મારે તમારો એક રૂપિયો હું તમારી પાસે નથી માગતો. આપ કથામાં દાન જરૂર આપી શકો છો, પણ હું જરૂર આપની પાસે એટલું માગું, મને સમય આપો, સાંભળો પ્રેમથી. કોઈ દબાણ નથી કોઈનું, પણ અહીંયા મને સમય આપો એટલે મને બહુ આનંદ આવશે. બાકી રહેવા ખાવા પીવાની બહુ જાહો સ્વર્ગ જેવું. એમ આ એવા ગિરનારમાં ઓલા ગેબી ઓલિયા અમારા ગુરુજી છે ને, એના પ્રમુખ હતા, સમર્થ સિદ્ધ પુરુષ હતા. જેમ શિવાજીના ગુરુ સમર્થ આગળ લાગતું, સમર્થ સ્વામી રામદાસ, એમ અમારા ગિરનારમાં કરે છે ખરેખર ગુફામાં. એના પ્રમુખ, એની દીક્ષાને લીધી. અહીંયા એમનો ફોટો છે ગુરુજીનો, કાયમ કથામાં વ્યાસપીઠે રાખવું. સમર્થ સિદ્ધ પુરુષ હતા, ગેબી પુરુષ. એની મેં 15 વર્ષ દીક્ષા લીધી. અને આજ બધાને 10 મિનિટમાં ઓલા બોર્ડ વાંચીને, છાપામાં વાંચીને, પેપરમાં લઈ લેવું એમ ન મળે. જય હો. જબ પ્રાણ અપાન મિલા. હા એવું. હા હવે વિચાર કરો, એ વસ્તુ જાગે ને ભાઈ, ત્યારે હરિદર્શન, હરિની કૃપા અને 8 સિદ્ધિ 9 નિધિ કરે મજૂરી ઘેર વિધાતા રાણી. એ ગુફામાં એ જટાળા જોગી આમ પાપણ્યું એટલી ઊંચી કરીને કે તારે હું ખાવું, હવે એક દોરડું ન હોય. આ સ્વર્ગ એટલા માટે મેં કીધું કાંઈક બધું કાંઈ ખામી નથી. અને ત્યાં એક લાઇટનું દોરડું ન હોય, ન ચૂલો હોય, ન ગેસ હોય, ન નળિયું હોય, ન ઠીકરાનો પાટિયો, ન તાવડી. બાપ બીજું તો શું કહું.
વાસણે નહીં પણ ઘડીકમાં આમ કરીને આમ કરે ત્યાં થાળ આવે 32 ભાતના ભોજન હું ખાવું તો ગરમ ગરમ એક જણો કે અમારા બાપુ લાડવા ગરમ કરો અડદની દાળ ને કે ગરમ ગરમ લાડુ અડદની દાળ ને આખી વીસ જાય એટલે તરત આવી જાય જમી લ્યો આ અન્નપૂર્ણા ભાઈ સાક્ષાત હોજી પૂરે હોજ રે આનંદના પાનબાઈ અને કાયમ રેવે આઠે પોર આનંદ આઠ સિદ્ધિ નવ નિધિ કરે મજૂરી ઘેર વિધાતા રાણી સદગુરુ દાતા નિર્વાણી કે જેના મુક્તિ ભરે છે પાણી આ તાકાત ભજનમાં છે પણ હાચું હોય તો એટલે સંતો બોલ્યા કે આ યોગ એવો કે નહીં પૃથ્વી ત્યાં પગ દેવો વણ વાટે કરવો દીવો જે ઘેરે જાવું સંતો આપણે ઈ ઘર જીવતા જુઓ મન વાણી ત્યાં પહોંચે નહીં એટલે ભલભલા મુનિઓની મતિ મુંજાણી અને આ શિવ કથા સાંભળી રહ્યા છે કે ઘણી બધી કથા અમે સાંભળી પણ અમારા મનને વિરામ નહીં શાંતિ નહીં મોક્ષ નહીં મુક્તિ નહીં આજે કેટલાય વર્ષો વયા ગયા ત્યારે સુજી મહારાજ કહે છે કે આ કથા અજર અમર કુળને શિવ કથા સાંભળવાથી એક નહીં 71 ની એકે પેઢી બાકી નો રહે બધા પિતૃ સહિત બધાનો ઉદ્ધાર કરે તમામ દુઃખ દરિદ્રતાનો નાશ કરે રિદ્ધિ સિદ્ધિ ઘરમાં સુખ શાંતિ ને સંપત્તિ ફક્ત શરત એક જ કે તમે જ્યાં બેઠા હોય ત્યાં ફક્ત મન બુદ્ધિ ચિત્તનો લય કરી એકાગ્ર બની અને મન વચન કર્મથી કથા સાંભળો બસ જય હો કઈ કરવાનું ન અબીલ માંગે શિવજી ન ગલાલ માંગે ન હાર માંગે ન હીરા માંગે ન મોતી ન માણેક કેવળ ને કેવળ માત્ર ને માત્ર જો શિવનો ભોગ હોય તો એ આત્મનિવેદનમ છે આત્મનિવેદ્યમ નિવેદ્યામી ભગવાન શિવને એક જ આત્માનું નૈવેદ્ય ચડે છે આત્માને સમર્પિત કરવો પડે છે અને એટલે જ હવે તમને ગઈકાલનો જવાબ આપું છું જે દીવાનો એ આત્મા નો ઉદ્ધાર માટે મોક્ષ ને મુક્તિ માટે એ દીવારૂપી 360 તાગડાનો દીવો આપણે સંધ્યા ટાણે હવે હવારમાં કરી નાખ્યો નહીતર એ દીવો આમ બહુ સુધારો આમ ઘડીકમાં આમ જો ટાઈમ નથી ને નહીતર કેસ પડે અવકાશ મળશે નહીતર સંધ્યા ટાણે દીવો મૂકવા શિવાલયે જવાનો હોય છે એટલા માટે કે એ દીવારૂપી પ્રકાશને આત્મારૂપી પ્રકાશને શિવચરણમાં અમે સમર્પિત કરીએ અમારો ધર્મ ગમે તે હોય શિવ તમારો છે અને તમારામાં લય કરી દો એને જન્મ મરણ નથી જોતું એવો એ દીવો મૂકવા જવાનો ભાવ થાય છે અર્થ થાય છે ભજો મન શિવ ચરણ શિવને માત્ર આત્માનું નિવેદન હવે આત્મા છે કોઈ પદાર્થ તો છે નહીં પંચભૂતે નથી બાજરો નહીં ઘઉં નહીં કોઈ વસ્તુ જ નથી શરીર નથી હાડકા નથી રૂપ નથી છે રૂપ આત્માનું કોઈ આત્મા પણ નિરાકાર છે